ન્યૂઝપેપર આવવાનું હોય ત્યારે લોકો એનું વેઇટ કરતા હોય છે. જો કોલમ ક્યારેક સળગવા અવસર ન આવી તો અમને લોકો ફોન કરીને કહેતા હોય છે કે આ કોલમ આજે કેમ નથી આવી. એ બહુ મોટું એચિવમેન્ટ છે સંતોષભાઈ માટે. એની સાથે એક અલગ મિત્રતા છે કે મારી એક બુકનું અનાવરણ લોકાર્પણ સંતોષભાઈના શુભ હસ્તે કરવામાં આવ્યું છે અને એનું નામ હતું આસ્થાનું ભાવ વિશે. મને ખૂબ આનંદ થયો જ્યારે સંતોષભાઈ જેવા વ્યક્તિએ મારા બુકનું લોન્ચિંગ કર્યું, લોકાર્પણ કર્યું ત્યારે મને ખૂબ જ આનંદ થયો. એ સાથે અહીંયા બધાની ઘણી બધી ફેકલ્ટીઝને હું જોઉં છું, તેમજ આ કોલેજમાંથી પાસ થયેલા ઘણા વિદ્યાર્થીઓ નવા મુકામ સુધી પહોંચ્યા છે. મને ઘણો આનંદ થયો આ જોઈને. આ સિવાય ફ્રેશર્સ એટલે કે તાજગી ભર્યા ચહેરાઓ કે જેને બીબીએમાં પ્રવેશ લીધો છે એ લોકોને જોઈને મને ઘણો બધો આનંદ છે. એ લોકોનું ભવિષ્ય વધુ ને વધુ ઉજ્જવળ થાય એ હું ઈચ્છું છું. આપ સૌ મેનેજમેન્ટના સ્ટુડન્ટ અહીંયા બીબીએનો કોર્સ કરવા આવ્યા છે. બિઝનેસ મેનેજમેન્ટ એટલે કે બિઝનેસ કેવી રીતે કરશો. તમારા એક મનમાં વિચાર આવે કે આ પ્રોડક્ટનો મારે બિઝનેસ કરવો છે, તો એ બિઝનેસને તમે કેવી રીતે આગળ વધશો, એ બિઝનેસમાં તમને કયા કયા પ્રોબ્લેમ્સ આવશે, કયા કયા મુદ્દાઓનું તમારે ધ્યાન રાખવું પડશે, બધું તમને શીખવવામાં આવશે અહીંયા કોર્સ દરમિયાન. પણ હું આજે તમને એના વિશે નથી કહેવાનું. હું તમને આજે કહેવાની છું તમારા જીવનનું મેનેજમેન્ટ કેવી રીતે કરશો. તમે આ ગોલ સુધી પહોંચવા માટે કેવી રીતે મેનેજમેન્ટ કરશો. મેનેજમેન્ટ એટલે એક સુનિયોજિત પ્રોગ્રામ, પરિસ્થિતિનું દરેક પાસાઓ પરથી મૂલ્યાંકન કરીને તમે જે નિર્ણય લો છો, એક આયોજનબદ્ધ તમે ચાલો છો, ત્યારે કહેવાય છે એને મેનેજમેન્ટ. જીવનનું મેનેજમેન્ટ એટલે સંબંધોનું મેનેજમેન્ટ, લાગણીનું મેનેજમેન્ટ. અને આ મેનેજમેન્ટ વિશે આજે હું તમને કંઈક કહેવાની છું. હું એવું કશું નથી કહેવાની કે તમે આની પહેલા નહીં સાંભળ્યું હોય, પણ મને એટલી ખાતરી છે કે ગુણો વિશે, એ આદતો વિશે કદાચ તમે ફોકસ નહીં કર્યું હોય, ત્યારથી તમે તમારા જીવનમાં એનું ઇમ્પ્લિમેન્ટ નહીં કર્યું હોય. હું મીડિયા સાથે જોડાયેલી છું. તમે એક વસ્તુનું તમને આજે વાત શેર કરવા જઈ રહી છું કે હું કોઈ આર્ટિકલ લખું છું, એનો વિષય ચોઈસ કરવા માટે હું 15 થી 20 મિનિટ લઉં છું, પરંતુ એની હેડલાઇન લખવા માટે, વિચારવા માટે હું 1 કલાકનો સમય લઉં છું. કેમ? માત્ર આર્ટિકલ લખવા માટે 15 થી 20 મિનિટ અને એની હેડલાઇન લખવા માટે હું 1 કલાક સુધી વિચારું છું. કારણ કે મારી હેડલાઇન એવી હોવી જોઈએ કે જે વાચક હોય, વાચક વર્ગ છે, એ મારી હેડલાઇન વાંચીને એની અંદરનો આર્ટિકલ વાંચવા માટે પ્રેરાય. એને એવું થાય કે આ હેડલાઇન એવી સારી છે કે હું આની અંદર વાંચીશ તો મને વધારે માહિતી મળશે. આ ઉદાહરણ આપવા પાછળનું કારણ એ જ છે કે આજે તમે એક યુવાનીમાં ધીમે ધીમે આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છો. તમારા જીવનનું એક પંચ લાઈન બનાવો. તમારું જીવન છે, પણ એની હેડલાઇન શું છે? એની હેડલાઇન તમારે લખવાની છે, એ વિચારીને લખવાની છે. એટલે જીવનની હેડલાઇન એવી બનાવો કે લોકો તમને એના નામથી ઓળખે. તમારી જે ખામીઓ છે એને તમે જુઓ અને બીજાની ખૂબીઓ છે એને તમે જુઓ. આ જ્યારે એક સર્જનાત્મક વિચાર તમારામાં આવશે ને ત્યારે તમને પ્રગતિ કરતા કોઈ નહીં રોકી શકે. હું ઘણા બધા મુદ્દાઓ પર આજે તમને ચર્ચા કરું છું. સૌથી પહેલા છે એકાગ્રતા. તમે આ એક નાનકડો પ્રસંગ તો સાંભળ્યો જ હશે અર્જુનનો, કે જ્યારે એમના ગુરુ દ્રોણાચાર્ય અર્જુનને કીધું એક વૃક્ષ ઉપર બેઠેલું પંખી છે, એની આંખ વીંધવાની છે, અને બીજા બધા પાંડવોએ શું જવાબ આપ્યો? કોકને ડાળી દેખાઈ, કોકને આખું પંખી દેખાયું, કોકને આંખ દેખાઈ, અને એમના પ્રિય શિષ્ય અર્જુનને માત્ર આંખની કીકી દેખાઈ કે જેને વીંધવાની હતી. કહેવાનો મતલબ એ જ છે કે આજે તમને જે વિષયો આપવામાં આવ્યા છે એ વિષયોનું તમે ગૂઢ ચિંતન કરો, મનન કરો, મંથન કરો. જે વ્યક્તિઓ આમાં પારંગત છે એની પાસે જાઓ અને એમના જ્ઞાનનો તમે લાભ લો. બીજું છે અથાગ પરિશ્રમ. કોઈ પણ કાર્ય કરવા માટે જો તમે પરિશ્રમ કરવા તૈયાર નથી
તો તમને સફળતા ક્યારેય નહીં મળે. આના માટે એક ઉદાહરણ આપીશ કે આપણા ભારતના બહુ જાણીતા અને ઘણા બધા મેડલો જીત્યા છે મોહમ્મદ અલી, કે જે એક બોક્સર હતા. એમને એક ઇન્ટરવ્યુ ક્યારેક પૂછ્યું કે તમે આટલા પુશઅપ કરો છો, આટલા સિટઅપ્સ કરો છો, આટલા કલાક તમે જીમમાં જાઓ છો, આટલા તમે હેલ્ધી રહો છો, આટલા બધા મેડલ જીતો છો, આટલા તાજગી ભર્યા રહો છો, તો તમે તમારા પુશઅપ કેટલા પુશઅપ કરો છો, કેટલા સિટઅપ્સ કરો છો? ત્યારે એમણે હસીને જવાબ આપ્યો કે હું ક્યારેય મારા સિટઅપ્સ કે પુશઅપની ગણના નથી કરતો, પરંતુ જ્યારે મારું શરીર થાકી જાય ને પછી હું મારા સિટઅપ્સ અને પુશઅપની ગણના શરૂ કરું છું. આ એક નાનકડો ઇન્સિડન્સ માણસને ક્યાંનો ક્યાં પહોંચાડી દે છે. એટલે અથાગ પરિશ્રમ, તમારી પાસે પર્યાપ્ત પુસ્તકો છે, રેફરન્સ બુકો છે, એની ખૂબ જ એનું ચિંતન કરો, મનન કરો, એને વાંચો, એને આત્મસાત કરો, અથાગ પરિશ્રમ માટે તૈયાર રહેશો તો જ તમને સફળતા મળશે. બીજું છે સાહસિકતા. સાહસિકતાનો ગુણ દરેક વિદ્યાર્થીએ, દરેક યુવાને કરવા જેવો છે. કારણ કે જ્યારે અજાણી ભૂમિ પર આપણે જઈએ ત્યારે આપણને થોડીક ડર લાગે, પણ એ માત્ર ડર સુધી સીમિત રહેવો જોઈએ, પણ એ આપણી સાહસિકતામાં એક કમજોરી કે આઠીલી ના બનવો જોઈએ. આપણી સાહસિકતા એટલે કે આપણે દરેક ક્ષેત્ર માટે, દરેક પરિસ્થિતિ માટે તૈયાર હોવા જોઈએ. એ પરિસ્થિતિ આપણે અનુકૂળ હોય કે ના હોય, આપણે આપણા સેફ ઝોનમાંથી બહાર નીકળવું જોઈએ અને બહાર નીકળીને આપણે કંઈક કરી બતાવવું જોઈએ. બીજું છે નિષ્ફળતા પચાવવાની તાકાત. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને 10મામાં થોડું ધાર્યું પરિણામ નહીં મળ્યું હોય. કેટલાક એવા પણ હશે કે 11મા ધોરણમાં એમને ધાર્યું પરિણામ નહીં મળ્યું હોય, પણ એમને 12મા ધોરણમાં એટલી મહેનત કરી હશે અને એમણે આની સાથે એક તાલમેલ કરી લીધો છે કે જો મારે આ સ્ટ્રીમમાં જવું છે તો મારે આ પ્રમાણે મહેનત કરવી પડશે. અહીંયા હું એક નાનકડો પ્રસંગ કહીશ. મારા એક મિત્ર છે, એ પતિ પણ એટલે ભાઈ પણ ડૉક્ટર છે અને એમની પત્ની પણ ડૉક્ટર છે. એમને એક જ પુત્ર છે અને એ પુત્રને એવું ડૉક્ટર બનાવવા ઈચ્છતા હતા. એમણે એ પોતાના પુત્રને ડૉક્ટરની લાઈન 12મા પછી લેવડાવી અને એને બહુ જ પરિશ્રમ કરવા માટે બધી રીતના કોચિંગ ક્લાસ આ તે બધામાં મૂક્યો. પણ જ્યારે એનું પરિણામ આવ્યું ત્યારે બહુ જ ઓછું પરિણામ આવ્યું અને ડૉક્ટર લાઈનમાં જઈ શકે એવી પરિસ્થિતિમાં નહોતો. બહુ મારા સારા મિત્ર હતા અને આ બધી વાતો અમારી જોડે થતી હતી. પણ એ જે પુત્ર હતો એમણે 3-4 દિવસ પછી એની માતાને કીધું કે ખરેખર હું તમારી અપેક્ષાઓમાં પાર ના પડી શક્યો, ખરેખર હું સારો દીકરો નથી અને મને એવું થાય છે કે હવે મારા જીવનમાં કોઈ રસ નથી અને મને એવું થાય છે કે હું અહીંથી જતો રહું, તમારી પાસેથી જતો રહું, કારણ કે મેં તમારી અપેક્ષાઓ પૂરી ના કરી. અને એ બાળક બહુ રડ્યો એની મમ્મી આગળ. આ વાત એમણે મને પછી કરી કે બીનાબેન અમારો બાળક આવું કહે છે અને અમારો બાળક હવે જ્યારે બહાર જાય છે ને તો અમને બહુ ચિંતા થાય છે કે આ બાળક પાછો આવશે કે નહીં, તો તમે શું એને થોડીક વાર માટે મળશો? અમારા મિત્ર હતા એટલે મેં હા પાડી અને હું એ બાળકને મળવા ગઈ, એ છોકરાને મળવા ગઈ. એના રૂમમાં જઈને બેઠી અને એને પૂછ્યું કે આવું કેમ થયું, તને શું એવું લાગ્યું કે તારું 12મા આગળ તારું જે રિઝલ્ટ છે એ આટલું બધું ખરાબ આવ્યું કે તું ડૉક્ટરની એક્ઝામમાં પણ તું એપિયર ના થઈ શક્યો, એમાં તું કોપ ના કરી શક્યો? ત્યારે એને મને પહેલાં તો બહુ ગલ્લા તલાના જવાબ આપ્યા અને પછી આપણે એમ કીધું કે ખરેખર તો છે ને મારે સાયન્સ લેવું જ નહોતું, મારે આર્ટ્સ લેવું હતું, મારે વાંસળી વાદક બનવું હતું, પરંતુ મારા માતા પિતાનો એટલો બધો ફોર્સ હતો મારી ઉપર કે તારે અમે બંને ડૉક્ટર છીએ એટલે આપણી ફેમિલીમાં એક આ ચાલે છે કે ડૉક્ટરના દીકરાઓ ડૉક્ટર હોય એટલે તારે ડૉક્ટર બનવાનું છે. તો એક આ જાતના પ્રેશર સાથે મેં આ કર્યું. એના કારણે મને લાગે છે કે હું બહુ સારું રિઝલ્ટ મારા માતા પિતાને ના બતાવી શક્યો. થોડી ઘણી વાતો કરીને હું બહાર નીકળી. બીજે દિવસે એના ફાધર મધર મેં મારી ઓફિસમાં બોલાવ્યા અને મેં એમને પૂછ્યું કે શું તમારા બાળકે તમને આવું ક્યારે કીધેલું કે મેં મારે વાંસળી શીખવાની ખૂબ ઈચ્છા છે? તો કે હા, એમને ઘણી વાર મને કીધેલું, પણ
ટીનાબેન એવું છે ને કે અમારામાં તો ફેમિલીમાં ડોક્ટરના છોકરા ડોક્ટર જ હોય, એટલે અમે તો એમને ડોક્ટરની લાઈન લેવડાવી. ત્યારે મેં એમને કીધું કે તમે બહુ મોટી મિસ્ટેક કરી છે, પણ હવે જે જફાવાનું હતું એ થઈ ગયું છે, પણ તમે હવે એને વાંસળીના ક્લાસમાં મૂકો, વાંસળી શીખવાના ક્લાસમાં મૂકો, અને પછી તમે જુઓ. અને પછી તો એમને જે યોગ્ય લાગ્યું એ એમણે કર્યું હશે, અને બાળકે બી બીજો કોઈ કોર્સ કર્યો. 1 વર્ષ પછી મારા ઘરની બેલ વાગી અને મેં બાળક ખોલ્યું તો એ બાળક ટ્રોફી સાથે ઉભો હતો, અને એણે મને કીધું કે દિલ્હીમાં એક વાંસળી વાદકની સ્પર્ધા થઈ હતી અને એમાં મારો પ્રથમ નંબર આવ્યો છે, એની આ ટ્રોફી છે. મને સાંભળીને ખૂબ જ આનંદ થયો કે આજની જે યુવા પેઢી છે એ ખૂબ જ ટેલેન્ટેડ છે, ખૂબ જ હુનરવાળી છે. કદાચ આટલી પેઢી તો પારદર્શી પેઢી તો કદાચ અમારી પણ નહીં હોય, કારણ કે જે વસ્તુ મનમાં ઠાની લે છે એ પૂરી કરીને બતાવે છે આજની પેઢી. બાકી અમારી પેઢીએ મહેનત તો કરી હશે, પણ માતા પિતાની સામે બોલતા ઘણીવાર અમારી પેઢી પણ અટકાઈ હશે. ઘણા બધા નિર્ણયો પણ પોતાના માતા પિતાના હસ્તક એમણે આપ્યા હશે. એ પછી એક નવો મુદ્દો છે, દરેક સમયે કંઈક નવું શીખવું. મારા માટે પણ એક આ નવી ચેલેન્જ છે, તમારા માટે પણ નવી ચેલેન્જ હશે. હું શીખું છું, કહું છું કે માત્ર તમે એક ભણતર પૂરતી તમારી એક માનસિકતા ના રાખતા કે માત્ર ભણવાનું છે, એની સાથે સાથે પણ તમે કંઈક ઇતર પ્રવૃત્તિ તરફ જજો. વાંચન છે, પ્રવાસ કરવો છે, મ્યુઝિક સાંભળવું છે, કંઈક નવું એવું કરજો કે જેનાથી તમે મેન્ટલી રિલેક્સ કરી શકો, કંઈક નવું શીખજો. આ ઉંમરે પણ મને એવું થાય છે કે હું હજી કંઈક શીખું, હજી કંઈક નવું જાણું. હંમેશ માટે પોતાની જાતને વિદ્યાર્થી બનાવીને રાખવું એ પણ એક બહુ મોટી વાત છે. બીજું છે કે તમારા જીવનમાં નાના નાના ધ્યેય નક્કી કરો, મોટા જમ્પ ના મારવા. તમે આજે તમને 12મા ધોરણમાં કે તમારા ફર્સ્ટ યરમાં તમને 60% આવ્યા છે, તો તમે એના પછી એવું નક્કી કરો કે મને 65 આવે, સીધા તમારા 85 ના આવી શકે. એટલે નાના નાના કૂદકા મારવા. જો તમે મોટા કૂદકા મારશો તો કદાચ પડી જશો તો સીધા ડાઉન. એટલે તમારા ધ્યેયો હંમેશ માટે નાના નાના રાખો કે જે તમે એચીવ કરી શકો, અને જેથી તમે પોતાની જાતને મોટિવ કરી શકો કે તે આટલું કર્યું છે તો હજી વધારે જો મહેનત કરીશ તો હું હજી વધારે આગળ આવીશ. બીજું છે નિષ્ફળતા પચાવવાની તાકાત. નિષ્ફળતા કોને નથી મળતી? આજે કોઈ પણ સફળ માનવી હોય, એ ચાહે ધંધાકીય રીતે હોય, કોઈ પણ હોય, જો એના જીવનમાં એ લોકોને નિષ્ફળતા નથી મળી તો હું મારામાં એવું માનું છું કે એને સફળતા મેળવવાનો કોઈ અધિકાર નથી. આપણે બધા જાણીએ છીએ કે આપણા બોલિવૂડનો સૌથી મોટો સ્ટાર અમિતાભ બચ્ચનની બેક ટુ બેક 7 ફિલ્મો ફ્લોપ થઈ. આ 7 ફિલ્મો ફ્લોપ થયા પછી જો અમિતાભ બચ્ચનજી ઘરે બેસી ગયા હોત તો આપણને આવો હોનહાર એક્ટર ના મળ્યો હોત. એટલે કહેવાનું મીનિંગ એ છે કે નિષ્ફળતા પચાવશો તો તમે સફળતા તરફ આગળ જઈ શકશો. એટલે સૌથી પ્રથમ જ્યારે બી તમને નિષ્ફળતા મળે તો મારો એક બહુ જ પસંદીદા વાક્ય છે, એને તમે યાદ રાખજો કે લડતમાં તમે કેટલી વાર પડો છો ને એ અગત્યનું નથી, પણ કેટલા ઝડપથી ઊભા થઈ જાઓ છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે લડત લડતા લડતા તો પડી જવાય, પણ પડતા પડતા તમે કેટલા ઝડપથી ઊભા થઈ જાઓ છો એ તમારું સાચું કૌવત છે, એ તમારું સાચું હુનર છે. જેની પાસે ઘણા બધા અનુભવ છે, તમારા મેન્ટરો, તમારી ફેકલ્ટી, તમારા ઘણા બધા ટીચરો, એ લોકોના અનુભવનો લાભ લો. એ લોકો પાસે વિના સંકોચે જાઓ અને એ લોકોને પૂછો કે તમારી જે કંઈ બી પ્રોબ્લેમ્સ છે એને શેર કરો. મનમાં ને મનમાં વિચાર્યા વગર મને આ ચેપ્ટર નથી આવડતું, મને આ નથી આવડતું, એના કરતાં તમે તમારા મેન્ટરો પાસે, તમારી ફેકલ્ટી પાસે વિના સંકોચે જાઓ તો ઘણા બધા પ્રોબ્લેમ આસાનીથી દૂર થશે. આ બધી થઈ તમારા તરફની વાતો. એનાથી પણ એક મોટી વાત છે કે આજના યુગમાં, આજની કોલેજોમાં, આજની શાળાઓમાં હું પ્રેમાળ મેન્ટરોની બી અછત જોઉં છું. આજે ફેકલ્ટી તરફથી પણ એક જાતનો એપ્રોચ સાથે બાળકોને મળવા જોઈએ. એ બાળકોને સાંભળે, પોતાના તરફથી માર્ગદર્શન આપે, શું સાચું છે શું ખોટું છે એ પણ જણાવે,
ફેકલ્ટીએ બી એક પ્રેમાળ એપ્રોચ સાથે, સહકારના એપ્રોચ સાથે બાળકો સાથે વર્તવું જોઈએ. આ બધી થઈ તમારા જીવનના મેનેજમેન્ટ, આ ગોલના મેનેજમેન્ટ સુધી જવાની એક યાત્રાના થોડી ટિપ્સ આપી છે મેં. અંતમાં હું એટલું જ કહીશ, બે શેર કહીને મારી વાત પૂરી કરીશ कि हार मानने से कुछ नहीं मिलेगा, हार मानने से कुछ नहीं मिलेगा, कोशिश जरूर करो, तजुर्बा तो मिलेगा. वक्त मिलता है जिंदगी बनाने के लिए, पर जिंदगी दोबारा नहीं मिलती वो वक्त वापस लाने के लिए. એટલે તમને આજે જીવન મળ્યું છે, જે કેરિયર છે એના પર ફોકસ કરો અને વધુને વધુ આગળ વધો એવી મારી શુભકામનાઓ છે. જય ભારત, જય હિન્દ.